આયુર્વેદના એક એવા લીલા પાન વિશે વાત કરવી છે કે જેનો પ્રયોગ બહુ વધારે માત્રામાં થાય છે, ઔષધ તરીકે પણ થાય છે અને ભોજનમાં પણ થાય છે. આ પાન એવા છે કે જેનો કલર લીલો છે અને વજન છે ને તમારું ધીરે ધીરે ઘટાડવામાં તમારી મદદ કરે છે. આમાં કેલરીની માત્રા ઓછી છે, આમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે, આ મેટાબોલિઝમને પણ સુધારે છે અને બીજા પણ એમાં અનેક પોષક તત્વો છે જે આપણા શરીરને ક્યારેય નબળાઈ આવવા દેતું નથી કે આપણા શરીરમાં વિટામિન્સ ઘટવા નથી દેતું. આ વનસ્પતિનું નામ છે સરગવો, જેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સરગવો છે ને એ આપણા શરીરમાં વજન ઘટાડવામાં આપણી મદદ કરે છે અને વજન ઘટાડવાના કોઈ પણ ચૂર્ણો બનતા હશે, ઔષધો બનતી હશે, એમાં સરગવાનો પ્રયોગ તો ક્યાંક ને ક્યાંક થયો જ હશે. પરંતુ કયા કારણોસર ઘટે છે એને આપણે વિગતે અહીં વિડીયોમાં જોવાની છે. એક તો સરગવામાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે. ફાઇબરનું કામ શું છે? પાચન ક્રિયા સુધારે છે, પાચન શક્તિ મજબૂત કરે છે, કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે અને લાંબો સમય સુધી તમારું પેટ ભર્યું લાગે છે. એટલે સ્વાભાવિક છે તમે ભોજન ઓછી માત્રામાં લેવાના છો એટલે તમારું વજન છે તે ધીરે ધીરે ઘટવાનું છે. એટલે ફાઇબરની માત્રા સારી હોવાથી આપણે સરગવાનું સેવન કરી શકાય છે. સરગવાના પાનનું સેવન પણ કરી શકો અને સરગવાની શીંગનું સેવન પણ કરી શકો. સરગવાની શીંગનું સરસ મજાનું શાક બને જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી હરકઈ લોકોને પ્રિય હોય છે. સરગવામાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછી માત્રામાં રહેલું છે, જેને કારણે પણ તમને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. વધારે કેલેરીયુક્ત ભોજન લ્યો તો તમારું વજન વધી શકે અને લો કેલેરીયુક્ત ભોજન લ્યો તો તમારું વજન તમે ઈચ્છો એ પ્રમાણે ઘટાડી શકો છો. તો સરગવામાં લો કેલેરી છે એટલે તમે સરગવાનું સેવન કરશો એટલે તમારું વજન ધીરે ધીરે ક્રમશઃ ઘટવાનું છે. સરગવો છે ને તે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે. એટલે એન્ટીઓક્સિડન્ટ તત્વો શું કામ કરે કે શરીરના નકામા ટોક્સિનને પણ બહાર કાઢવાનું કામ કરે અને શરીરની નકામા ટોક્સિન કચરો બહાર નીકળે એ પણ એક પ્રકારે તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. એટલે તમારે સરગવાનું સેવન છે તે તમે કરી શકો છો. જે લોકોને વજન ઘટાડવું હોય ને એ લોકોએ સરગવાનું સેવન કરવું જ જોઈએ. સરગવો છે ને તે મેટાબોલિઝમને સુધારે છે અને આપણા શરીરનું મેટાબોલિઝમ સુધરે એટલે આપણું વજન આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ અને આપણું વજન આપણે ઈચ્છીએ એ પ્રમાણે આપણે ઘટાડી શકીએ છીએ. એટલે આપણે આપણું વજન ઘટાડવું હોય તો આપણે સરગવાનું સેવન કરવું જોઈએ. હવે સરગવાનું સેવન કઈ રીતે કરવું જોઈએ એ પણ આપણે વિડીયો મારફતે જ જાણવાનું છે. એક તો સરગવાના પાન, આપણની આજુબાજુ ક્યાંય સરગવાના પાન હોય તો લઈ આવવાના અને સૂકવી નાખવાના અને ક્રશ કરીને પાવડર તૈયાર કરી નાખવાનો. સરગવાના પાનનું ચૂર્ણ દિવસમાં એક વખત અડધી ચમચી અથવા 1 ચમચી લેવાથી પણ તમને ફાયદો થાય છે. જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો સવારે નાસ્તો કર્યા પછી અડધી ચમચી અને સાંજે જમ્યા પછી અડધી ચમચીનું સેવન કરી શકે છે. સરગવા માંથી જે પાનનું જે પાવડર તમે લોકો બનાવો છો એને રોટલીનો લોટ જ્યારે બાંધો ને ત્યારે એ પાન મિક્સ કરી દેવાના, પાનનો પાવડર, અને સરગવાની રોટલીનું સેવન કરવાનું. એનાથી પણ તમે ઈચ્છો એ પ્રમાણે વજન ઘટાડી શકો છો. તમે જે સંભાર બનાવો ને એમાં તમે સરગવાની શીંગનો પ્રયોગ કરજો અને થોડીક વધારે માત્રામાં પ્રયોગ કરજો એટલે આપણું મેટાબોલિઝમ સુધરે અને આપણું ભોજન છે એમાં મેટાબોલિઝમ આપણે સુધારીએ એટલે આપણું વજન ધીરે ધીરે ઘટે અને આપણી પાચન ક્રિયા પણ સારી રહે અને હોજરીનો અગ્નિ પણ મંદ ન પડે, ભોજન પણ સરળતાથી પચી જાય, કબજિયાત પણ ન થાય અને આ બધાની સાથે આપણું વજન પણ ઘટે. એટલે આ રીતે પણ એનું સેવન કરી શકાય છે. સામાન્ય રીતે સરગવાની શીંગનું શાક તરીકે પણ તમે લોકો સેવન કરી શકો છો. સરસ મજાનું શાક બને એનું સેવન કરશો તો પણ તમારું વજન તમે ઈચ્છો એ પ્રમાણે ઘટાડી શકો છો. સરગવાનું સૂપ સરસ મજાનું બને, એમાં શીંગનો પણ પ્રયોગ કરી શકાય ને પાનના પાવડરનો પ્રયોગ પણ કરી શકાય. આનો પ્રયોગ કરવાથી પણ તમારું વજન છે તે ધીરે ધીરે તમે લોકો ઘટાડી શકો છો. આ ઉપરાંત તમે મસાલો, છાશનો મસાલો હોય એમાં મસાલા તરીકે પણ સરગવાના પાનનો પાવડર છાશમાં મિક્સ કરીને તમે લોકો લઈ શકો છો. એટલે તમે વજન ઘટાડવામાં તમારી આ સરગવો મદદ કરશે. હવે સરગવાનું સેવન કોણે ન કરવું જોઈએ એ પણ જાણવું ખૂબ જરૂરી છે. જે લોકોને શરીરમાં પિત્ત પ્રકૃતિ વધારે છે, શરીરમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે, માસિક અનિયમિતના મુદ્દા ઊભા થયા છે, એવા લોકોએ સરગવાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે સરગવો થોડા અંશે ઉષ્ણ છે અને ઉષ્ણ હોવાથી ગરમીનું પ્રમાણ વધારી શકે, અમ્લપિત્તનું પ્રમાણ વધારી શકે. એટલે આપણે બને ત્યાં સુધી આ બધી પરિસ્થિતિમાં સરગવાનું સેવન અવોઇડ કરવું જોઈએ. આ સાથે સાથે તમને શરીરમાં કંઈ ચાંદા પડ્યા હોય, અલ્સર થયા હોય કે મોઢું આવી ગયું હોય કે મોઢું છોલાઈ ગયું હોય કે મોં આળું થઈ ગયું હોય તો પણ તમારે સરગવાનું સેવન અવોઇડ કરવું જોઈએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.